કરુણામુખ કમલથી વહેતી નિરામલ સરસ્વતી ગણધર તણી વિશાળ પ્રજ્ઞા સૂત્ર રૂપે દુઃખી અને પાપી તણા દુઃખ પાપને જીન વાણી મૈયા તુજ કૃપાથી આયે મુજની રમલ જીન વાણી મૈયા તુજ કૃપાથી આયે મુજની રમલ અનંત જ્ઞાની અનંત દર્શની ત્રિલોકીના તીર્થંકર પરમાત્મા શ્રવણ ભગવાન મહાવીર સ્વામીના શ્રી ચરણોમાં આપણી સૌની ભાવના. મારા તમારા અનંત અનંત ઉપકારી સર્વ ગુરુ ભગવંતોના શ્રી ચરણોમાં આપણી સૌની ભાવના. ગુરુની માયા પૂજ્યવાળા મુક્તલિદંબાઈ મહાસતીજીના શ્રી ચરણોમાં આપણી સૌની ભાવના. અનંત જ્ઞાની પરમાત્માએ જગતના સર્વ જીવોના આત્મકલ્યાણ માટે આગમોની પ્રરૂપણા કરી. જે આગમો નિર્ગ્રંથ પ્રવચન તરીકે આપણે ઓળખીએ છીએ. આ નિર્ગ્રંથ પ્રવચનમાં 32 આગમો અને એ આગમોના કેટલાક મુખ્ય ભાવો આપણે જોઈ રહ્યા છીએ. એમાં શ્રી સુઈગળાંગ સૂત્રની એક ગાથા છે. સુઈગળાંગ સૂત્રનું 6થું અધ્યયન કયું? ઉચ્છી સુણમ, ભગવાન મહાવીર સ્વામીની સ્તુતિ. દિવાળી આવશે અને આપણે બધા શાનું પઠન પાઠન કરશું? સ્વાધ્યાય શાની કરશું? ઉચ્છી સુણમની. ઉચ્છી સુણમની એક ગાથા છે. આ ગાથામાં કહ્યું છે, કોહમ ચ માણમ ચ તહેવ માયમ લોભમ ચ ઉથમ અજથ દોષા એયાણિવંતા અરહામહિષી. કોહમ ચ માણં ચ તહેવ માયમ લોભમ ચ ઉત્થમ અજથ દોષા એયાણિવંતા અરહામહેસી ન કુવઈ ન પારવી. કહે છે ક્રોધ, માન, માયા અને લોભ. તમે કહેશો આ 4 કસાયોની વાત અમને દરેક સંતોએ, દરેક સતીજીઓએ કહી છે. અરે એટલું જ નહીં, અમે પુસ્તક વાંચીએ તો એમાં પણ આવે કે ક્રોધ નહીં કરવું, માન નહીં કરવું, માયા કપટ ન સેવવું,
કોહમ ચ માણમ ચ તહેવ માયમ લોભમ ચૌથં અજથ દોષા. શું કામ ન કરવા? એ આધ્યાત્મિક દોષ છે. અજથ દોષા. આધ્યાત્મિક દોષ એટલે શું? આત્માને લાગતા દોષો. અધ્યાત્મ શું છે? અધ્યાત્મનો અર્થ શું કરશો? અધ્યાત્મ એટલે શું? ઘણા લોકો કહેતા હોય અમે પેલા અધ્યાત્મ સ્ટડી સર્કલમાં જઈએ છીએ, હા, આધ્યાત્મિક વાંચન કરીએ છીએ. કરો છો? કરતા જુઓ છો કંઈક ને કંઈક, અને આત્માની વાતો સાંભળવા મળે, ગમે પણ ખરી. આચરીએ કે ના આચરીએ પણ સાંભળવી ગમે છે. તો અહીં તો આ શ્રીગ્રામ સૂત્રની ગાથામાં કહ્યું, આ ચાર છે એ અજથ દોષા. કેવા? આધ્યાત્મિક દોષો છે. મારો પ્રશ્ન છે, અધ્યાત્મ એટલે શું? જીતુભાઈ, તમે અધ્યાત્મની બહુ વાતો સાંભળો છો, કહો તો ખરા, અધ્યાત્મ કોને કહેવાય? કોને કહેવાય? આત્માની જ વાતો હોય, પણ એનો પ્રોપર અર્થ શું કરવો? આત્મની ઇતિ અધ્યાત્મ. શું છે? સંસ્કૃત એની વ્યાખ્યા છે, આત્મની ઇતિ અધ્યાત્મ. જે વ્યક્તિ સતત 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 કોનામાં રહે? આત્મામાં જ રહે. ભલે ને એ આ સંસારનું જીવન જીવે, સંબંધીઓ સ્નેહીઓ મળે, ખાવા પીવાના કોઈ પણ પ્રસંગો માણે, પણ એનો આત્મા રમતો ક્યાં હોય? તમે ગમે તે કામ કરો, શ્વાસ લેવાનું ભૂલાય છે ખરું? બરાબર આવી જ વાત છે કે દુનિયાદારીના ગમે તે કામ કરો, તમારા બેંકના કામ હોય, વ્યાપારના કામ હોય, તમારી કોઈ સંસ્થાના કામ હોય, ઘરકામ હોય, આ બધું કરતા 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 જીવે રહેવાનું ક્યાં? એટલે કે આત્મભાવ ભૂલાવો ના જોઈએ. તો અધ્યાત્મ કહેવાય. અધ્યાત્મ શબ્દ પણ બહુ સહેલો કરી નાખ્યો છે. અમને તો અધ્યાત્મ બહુ ગમે. શું ગમે? પણ અધ્યાત્મ બહુ જ ગમે. મારે તો એ કહેવું છે કે અહીં તો પૂછી સુણંગની ગાથામાં નિર્ગ્રંથ પ્રવચનકાર ક્રોધ, માન, માયા અને લોભને શું કહે છે? આધ્યાત્મિક દોષો છે. આત્માને લાગેલા દોષો છે. આત્માનો એ વિભાવ છે, સ્વભાવ નથી. અને છતાં આપણે સ્વભાવ બનાવી નાખ્યો. ક્રોધી તો સ્વભાવ, અભિમાની તો સ્વભાવ. શું બનાવી નાખ્યું? આપણે આપણા જ દોષોને આપણો સ્વભાવ બનાવી નાખ્યો. હા, અધ્યાત્મ હળવો થઈ ગયો શબ્દ, અને છાસવારે ને છાસવારે એવા કેટલાક લોકો મળે કે અમે અધ્યાત્મ સ્ટડી સર્કલમાં જઈએ છીએ, ત્યાં તો આધ્યાત્મિક વાંચન જ હોય. પાછા અમને કહેતા હોય, માં સતીજી ત્યાં કાંઈ કથા વાર્તા ના હોય. શું ના હોય? કથા વાર્તા ના હોય. ત્યાં તો માત્ર આત્માની જ વાતો હોય. મારે કહેવું છે કે ક્રોધ, માન, માયા અને લોભ કેવા છે? અજથ દોષા. એયાણી વંતા અરહા મહેશી. એયાણી વંતા,
આ ચાર દોષોને વનતા એટલે વમન કરીને, વનતા એટલે વમન કરીને, એને કાઢીને નિર્મૂળ કરીને અરહા મહેશી, મહર્ષિઓ અરહા બન્યા છે. અરહા એટલે અરિહંત કક્ષાને પામ્યા છે. અહીં આ જ નિર્ગ્રંથ પ્રવચનને આપણે દોહરાવીએ છીએ રત્નાકર 25ના માધ્યમથી. આગમ અને રત્નાકર 25માં સામ્ય કઈ કઈ જગ્યાએ છે? સમન્વય કરીએ તો ખબર પડે કે આ જ વાત અહીં ક્યાં આવે છે. એ જ વાત કદાચ આત્મસિદ્ધિ શાસ્ત્રમાં પણ આવતી હોય. અરે કહેવાય છે કે કેટલાક પરમ ઋષિઓ, કેટલાક કવિઓ, કેટલાક આધ્યાત્મિક ચિંતન કરનારાઓ, કેટલાક વિદ્વજ્જનો, એ બધાએ આ નિર્ગ્રંથ પ્રવચનના કદાચ આધાર લીધા હોય કે ના લીધા હોય. બધા જૈન હોય યા ન પણ હોય, એમને ખબર પણ ન હોય કે એમાં એક સુર્ગડાંગ સૂત્ર છે, એમાં 6ઠું અધ્યયન છે, એમાં આવી ગાથા પણ છે. પણ દુનિયામાં આત્માનો તાર હંમેશા એક સરખો હોય છે. ન હોય? સાર ગોતવા જાઓ આત્મામાંથી, પછી એ કોઈ પૈગંબર હોય તો પણ ભલે, કોઈ પીર હોય તો પણ ભલે, કોઈ સંત મહાત્મા સંન્યાસી હોય તો પણ ભલે, જે આત્માના ઊંડાણમાં જાય એમને આત્માના ગુણો મળે યા ન મળે. ત્યાં ધર્મ આડો આવતો નથી કે જૈન હોય એને જ એની જ મોનોપોલી, જૈનને જ અધ્યાત્મ સાંપડે અને અન્ય ધર્મના હોય એને ન મળે, એવું બને ખરું? જે આત્માના અતલ ઊંડાણને તપાસે એને આત્માના ગુણોનો ખજાનો મળે ના મળે? મળે કે ના મળે? જરૂર મળે. એટલે જ આપણા ભગવાને 15 ભેદે સિદ્ધ કહ્યા છે. ઠોકરા ભરનારાઓ બધાને ખબર છે સિદ્ધ કેટલા ભેદે થાય? 15 ભેદે થાય. તો મારે તો એ કહેવું છે કે ક્રોધ, માન, માયા અને લોભ, આચાર્ય શ્રી કહે છે કે ક્રોધ અગ્નિ જેવો છે. ક્રોધ અગ્નિથી બળ્યો. અને માન, લોભ સર્પ જેવો છે. આ વિધિ તો ઉપમા છે, કવિઓની કલ્પનાઓ છે. હા, અને આંશિક રીતે કલ્પના અથવા ઉપમાઓ પણ આંશિક રીતે સત્ય જ હોય છે. આપણે વાત કરીએ છીએ રત્નાકર 25ની. રત્નાકર આચાર્ય કહે છે કે ક્રોધને મેં ત્યાગ્યો નહીં. આપણે વિચારી લઈએ આપણા જીવનમાંથી ક્રોધ કેટલો ગયો. આટલા વખતથી આપણે ધર્મની વાતો સાંભળીએ. તમે કહેશો ક્રોધ, માન, માયા, લોભની વાતો દરેક સંતો કહે છે. હા, સાંભળી છે ને બધાના મોઢે. મારા કરતા કેટલા વિશિષ્ટ જ્ઞાની આ સિંહાસન પર આવી ગયા છે, અને બધાએ સમજાવવામાં કંઈ બાકી નહીં રાખ્યું હોય. અને તે છતાંય આપણા ક્રોધની અગ્નિ હજી અંદર જલે છે કે બુઝી ગઈ છે? આપણે આપણા આ જગતમાં ક્રોધી કોને કહીએ? સામાન્ય વ્યાખ્યા પ્રમાણે આપણે ક્રોધી કોને કહીએ?
જે બહુ ગુસ્સો કરતા હોય એ તો તમારી વ્યાખ્યા બરાબર જ છે, પણ ક્રોધી કોણ? હે, ક્રોધી પહેલેથી હોય કે કોઈ પ્રસંગ આવે ત્યારે જ હોય? હે, પહેલેથી હોય કે પ્રસંગ આવે ત્યારે જ ક્રોધ આવે? હે, હા, ક્રોધી હોય ખરા. અરે તમે બધા ભણેલા છો, કેટલા પ્રવચનો સાંભળ્યા છે. એમ કહો ને મા સતીજી, દરેકમાં ક્રોધ મોહની કર્મ તો હોય ને હોય ના હોય? અને જેમ પેલા સાપને છંછેડે હે તો એ ફૂફાડો મારી કે ના મારી? મારી તમારી સ્થિતિ પણ આવી જ છે. કેવી? આપણા પણ ક્રોધ મોહનીનો અંદર સત્તામાં તો પડ્યા છે, પણ ઉદયમાં ક્યારે આવે? હે, આહા, કહી તો જુઓ એક અપશબ્દ કોઈને. હે, ખબર પડે કે એમનામાં ક્રોધ છે કે નથી? હે, ક્યારેક ક્યારેક કોઈ ટેસ્ટિંગ કરતા હોય કે આ ભાઈમાં ક્ષમતા કેટલી, ચાલો ને જરાક ટેસ્ટિંગ કરી લઈએ. અને ટેસ્ટિંગ કરતા પરિણામ શું આવે? તરત જ ક્રોધ આવિષ્ટ થઈ જાય. હે, એટલે ક્રોધ આવવાના પણ કારણો બતાવે છે. હે, ક્રોધ ક્યાંથી આવે? તો કે ઈચ્છા વિરુદ્ધ થાય ને ત્યારે ક્રોધ આવે. આમાં કોઈને જો એ કંઈક તકલીફ હોય, હું જે વ્યાખ્યા કરું તો કહેજો કે ના આવું ના હોય. એક તો જાણે ઈચ્છા વિરુદ્ધ થાય ત્યારે નાનું બાળક હોય કે આપણા જેવા મોટા હોય, બધાને ક્રોધ આવે ને આવે. પછી બોલે ન બોલે એ એમના કોઈ વ્યક્ત ન કરે, પણ મોઢા પરથી ખબર પડી જાય. અત્યારે મનસુખભાઈને બોલાવાના નહીં. શું કામ? હે, આ તો મનસુખભાઈ જ અમારી સામે આવે એટલે અમે તો મનસુખભાઈનું નામ લઈએ. પણ મારે તો એ કહેવું છે કે નાનું બાળક હોય ને તો એ પણ વિચારે કે દાદાને અત્યારે બોલાવવા જેવા નથી. એવું થાય ને? આ એક દાદાની વાત નથી. હા, તો મારે તો એ કહેવું છે, અંદર ક્રોધ મોહની આગ તો છે અને છે, પણ જરાક નિમિત્ત મળ્યું, ઈચ્છા વિરુદ્ધ થયું તો શું થાય? તો આપણને ગુસ્સો આવી જાય. મને પણ આવે. એ સદમસ્ત છીએ અમે પણ. હા, મોહની કર્મ છે અમારી પાસે, ક્રોધ મોહનીય પણ છે. પણ એમાં જેટલો વિવેક રાખીએ એટલો ગુસ્સો ઓછો થાય. આવે તો ખરો, ના આવે એવું કોઈ માનવાને કારણ જ નથી. કોઈ એમ કહે કે મને હવે ગુસ્સો જ નથી આવતો. સાચું કે ખોટું? સાચું કહેવાય નહીં. તો ગુસ્સો તો આવે. ક્યારે આવે? ઈચ્છા વિરુદ્ધ થાય તો. બીજા નંબરે નહીં, આપણને કોઈ અપમાન કરે તો. શું કરે? બધાની વચ્ચે કંઈક બોલી દે તો અપમાન લાગી જાય ને, એટલે અપમાન કરે તો. ત્રીજા નંબરે અપશબ્દ કહે તો. આવે કે ના આવે? આવા મેન કારણો છે. અને જે કારણોમાં કાંઈ વજૂદ ના હોય, કદાચ અપશબ્દ કીધો તો કીધો, આપણને ક્યાં લાગી ગયો એવું વિચારે તો ગુસ્સો ના આવે. હા, તો શાંત રહી શકીએ. પણ આપણે શું વિચારીએ? મને કેમ કીધું? હું કોણ? મને કહેવાય કોઈએ ના? તો સામું આપણું પણ અભિમાન છે. ક્રોધ જાગે શેનાથી? ભગવદ્ ગીતામાં એનો જવાબ આપ્યો છે. શેનાથી ક્રોધ આવે?
કામાદ ક્રોધો ભીજાયતે. આ ભગવદ્ ગીતાનું નાનકડું સૂત્ર છે. કામાદ ક્રોધો ભીજાયતે, એટલે કામથી ક્રોધ ઉત્પન્ન થાય છે. કામ એટલે તો ઇન્દ્રિયોના વિષયો, મતલબ કે વિષયો છે ત્યાં સુધી ક્રોધ આવવાનો જ છે. વિષયો સમી જાય, વિષયો એટલે સબ્જેક્ટની વાત નથી, ઇન્દ્રિયોના વિષયો. ઇન્દ્રિયો ક્યાં ક્યાં પ્રેરાય છે, ક્યાં ક્યાં દોરવાઈ જાય છે, અને એ આપણા મનમાં ઇન્દ્રિયોના જે જે વિષયો છે એ જ્યાં સુધી ભરેલા હશે ને, આ યોગીઓ મહાત્માઓ શું કરે છે? શું કામ જંગલમાં જાય છે? એક વૃક્ષનું તળ એટલે વૃક્ષની છાયામાં બેસીને એ ધ્યાનસ્થ શું કરે છે? ક્યારે વિચાર આવ્યો કે આ બધું છોડીને ગયા? ક્યાં બેસી ગયા? નદી કિનારે, કોઈ વૃક્ષના તળે, કોઈ એકાંત જંગલમાં શું કરવા ગયા? અંદરમાં જે ભાવો વિષયો પ્રત્યેના હતા એ ભાવોને અટકાવવા માટે ગયા. ત્યાં એને ખાવાનું શું મળે, ત્યાં એને પીવાનું શું મળે? ત્યાં એમની પથારી કેવી હોય, ત્યાં એમને રહેવાના સાધનો એટલે ઘર વગેરે શું હોય? બહુ તો પર્ણકુટીરની વાતો આવે કે પાંદડાની ઘાસની પર્ણકુટીર બનાવીને ત્યાં ધ્યાનસ્થ બેઠા હોય. ધ્યાન કરીને પણ જીવને મેળવવાનું શું છે? અંદરમાં ઉઠતા વિષયોના તરંગો એને શાંત પાડવાના. શું કરવાનું છે? કેટલા કાળથી છે આ બધું? અનાદિકાળથી આ જ બધું કર્યું છે, આવું જ કરતા આવ્યા છીએ. અને આ બધું શાંત પડી જાય તો બહારના જે ક્રોધ, માન, માયા, લોભ એ જાય કે ના જાય? એટલે કહ્યું છે ભગવદ્ ગીતામાં, જો તો ખરા આ ભારતીય આર્ય સંસ્કૃતિની દેન છે કે યુદ્ધના મેદાનમાં પણ આવા સૂત્રો અર્જુનને કૃષ્ણ દ્વારા સાંભળવા મળ્યા હતા. કેવા સૂત્રો? ક્યાં મળ્યા? યુદ્ધભૂમિ. અરે સામસામા પાંડવ કૌરવના બધા સૈનિકો સશસ્ત્ર તૈયાર છે અને લડવાની તૈયારી જ છે, યુદ્ધ થવાનું જ છે. અને એવા સમયે કોણ તૈયાર નથી થતું? તમે તો બધા જ જાણો છો. વિદ્વત સભા છે એટલે બધા જ જાણો છો કે અર્જુન તૈયાર નથી થતો, અને એને તૈયાર કરવા માટે ભગવદ્ ગીતા વાંચો તો ખબર પડે. એમને તૈયાર કરવા માટે કેટલા જીવનના રહસ્યો ત્યાં ખુલ્લા થયા છે. એવું નથી કે આગમમાં જ બધું ભર્યું છે. આગમ તો સંપૂર્ણ છે, પણ આવા ભગવદ્ ગીતા જેવા ગ્રંથોમાં પણ આપણને જીવનના રહસ્યો મળે. શું મળે? અને કહ્યું કામાદ ક્રોધો ભીજાયતે. જ્યાં સુધી કામ દશા છે, વિષયોની દશા છે, ત્યાં સુધી ક્રોધ આવવાનો જ છે. કોઈ વ્યક્તિને આપણે કહી દઈએ કે આ ભાઈ બહુ શાંત લાગે છે, આ બેન બહુ શાંત છે, જાણે એના મોઢામાં મગ ભર્યા હોય, બોલે જ નહીં, એવું આપણને લાગે છે. એ બોલતા પણ ના હોય, શાંતિથી આવે, સમાય કરે, વ્યાખ્યાન સાંભળે, જે પણ અહીંની પ્રવૃત્તિ પૂર્ણ થાય
સામાયિક પાડીને પોતાના ઘરે ચાલ્યા જાય. તો શાંત જે રહે છે એ પણ ખરેખર શાંત હોય ખરા? એ તો દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવની મર્યાદા પ્રમાણે કદાચ એમનામાં વિનય છે, વિવેક છે, એટલે વિચારે કે આ ધર્મ સ્થાનક છે, અહીં તો હું ધર્મ કરવા માટે આવ્યા છીએ, અહીં તો ગુસ્સો ન કરી, એવું વિચારે તો એ શાંતપણે રહી શકે. કહેવાય છે જે બાલ્યકાલેષુ યહ શાંતઃ સહ શાંતઃ ઇતિ મે મતિઃ. સુભાષિતકાર કહે છે કે બાલ્યકાળથી એમના જીવનને તપાસતા આવીએ કે એમણે બચપનમાં ક્યારેય બહુ તોફાન કર્યા નથી, બહુ શાંત હતા. પછી આગળ વધ્યા સ્કૂલના કોલેજના જીવનમાં, એમના ગૃહસ્થી જીવનમાં, વ્યાપારી સંબંધોમાં, જ્યાં પણ નજર કરીએ એમની એક પણ ફરિયાદ આવી નથી. એવા કોઈક હોય કે ના હોય? કે જેમની કાંઈ જ ફરિયાદ ના આવતી હોય. અને એવા બનવામાં ફાયદો હોય કે નુકસાન હોય? બાલ્યકાલેષુ યહ શાંતઃ સહ શાંતઃ ઇતિ મે મતિઃ ધાતુષુ ક્ષીયમાણેષુ. હવે શું કહે છે કે શરીરમાંથી જ્યારે ધાતુઓ ક્ષીણ થઈ જાય, શક્તિ, વીર્ય, આ બધું ખતમ થઈ જાય, પછી વ્યક્તિ શાંત પડે તો એને કાંઈ શાંત ના કહેવાય. મોઢામાં દાંત પડી ગયા અને પછી અમારા કોઈ બહેનો આવીને કહે કે માં સતીજી ચોપારીના પટખાણ આપો ને. શેના પટખાણ? તો એ પટખાણ કહેવાય કે ના કહેવાય? કોઈને ડાયાબિટીસ ભરપૂર હોય અને કહે કે માં સતી મીઠાઈ નથી ખાવી. શું નથી ખાવું? મીઠાઈનો ત્યાગ. કોઈને એકદમ ભરપૂર અલ્સર થઈ ગયું છે, અંદર ચાંદા પડી ગયા હોય ને પછી કહે કે હવે મારે હોટેલના ખાણા ન ખાવા, પટખાણ, તીખા તમતમતા કાંઈ જ ન ખાવું. મારે તો એ કહેવું છે ધાતુ સુખ ક્ષીયમાણેષુ. શરીરની ધાતુઓ ખબર છે ને, શરીરમાં પણ સપ્ત ધાતુ હોય છે, હોય ને? શરીરમાં સપ્ત ધાતુ હોય છે. ધાતુઓ ક્ષીણ થઈ ગયા પછી કોઈ વ્યક્તિ શાંત પડવા માંડે, હવે બોલે પણ નહીં, ગુસ્સો તો ક્યાંથી કરે? બોલવાની એ તાકાત જોઈએ ન જોઈએ? બોલવા માટે તાકાત જોઈએ કે ના જોઈએ? તો એ ગુસ્સો ક્યાંથી કરે? ગુસ્સો કરવા માટે ઓર મોટો અવાજ કાઢવો પડે. એટલે ધાતુ ક્ષીયમાણેષુ. શરીરની ધાતુઓ જ્યારે ક્ષીણ થવા માંડે ત્યારે વ્યક્તિ શાંત પડવા માંડે. એક જગ્યાએ જોક સાંભળ્યો હતો કે ગાંધીજી પર કોઈ પ્રસન્ન થઈ ગયા અને એમને ફોરેનનો સરસ મજાનો દાંતિયો પ્રેઝન્ટ તરીકે આપ્યો. કોને આપ્યો? ગાંધીજીને. જોયા છે ગાંધીજીને? ફોટામાં તો જોયા. અને કોઈ વડીલ હોય ને કોઈએ જોયા હોય તો ભગવાન જાણે, અહીં બેઠેલા તો લગભગ નહીં જોયા હોય. મનસુખભાઈ? નહીં ને? તો એમના માથે વાળ જ નહોતા, એને દાંતિયો મળે કે કાચકી મળે એમાં શું ફાયદો? સમજી ગયા? બરાબર આવી જ વાત છે. આવી જ વાત છે આપણા જીવનની
કે આપણા શરીરમાં પણ તાકાત ન રહે, બુદ્ધિ પણ મંદ થવા લાગે. શું થાય? જેમ જેમ ઉંમર વધે એમ પહેલા જેટલી તીવ્ર બુદ્ધિ હોય એટલી બુદ્ધિ રહે ખરી? રહે? ભૂલાઈ ન જાય? અરે આ વસ્તુ ક્યાં મૂકી છે મને જ ના ખબર હોય, હું જ મૂકું. આવું થાય કે ના થાય? તો શરીર શક્તિ, મનની શક્તિ આ બધી હણાતી જાય છે. ત્યારે આપણે શાંત પડીએ તો શું કામનું? શાંત ક્યારથી હોવા જોઈએ? બાલ્યકાળેથી. જ્યારે આપણો જન્મ થાય ત્યારથી લઈને જ્યારે જ્યારે કંઈ પણ પ્રસંગો બને, આપણી વય વધતી જાય, પ્રસંગો બદલાતા જાય, ઘટનાઓ બદલાતી જાય અને વ્યક્તિઓ આપણી સામેની પણ બદલાતી જાય. આ તમને બધું પિક્ચર જેવું નથી લાગતું? કોના જેવું? કોના જેવું? તમે તો બધા પિક્ચર જોવામાં માહેર છો. જૈન જાગૃતિ હોય કે બીજું કાંઈ પણ હોય, તમને કંઈક ને કંઈક સ્ક્રીન પર બતાવે અને તમે જુઓ પણ ખરા. પણ એમાં બધું ચેન્જ થતું જાય. હાય કે એક સરખું જ બતાવ્યું? અલગ અલગ. હા, તો આ ચેન્જ થતી જે બધી જ પર્યાયો છે. આ જગત પણ કેવું છે? બદલાતું બદલાતું પરિવર્તનશીલ આખો સંસાર કેવો છે? તમે વિચારો કે આ ભાઈ પેલા આવા નહોતા. શું વિચારો? પેલા તો એનું વર્તન સારું હતું, હમણાં તો આમ કરે છે ને તેમ કરે છે. પણ એ પણ બધું પરિવર્તનશીલ છે. જો આપણે બીજું કાંઈ યાદ ન રાખીએ અને જગત પરિવર્તનશીલ છે એટલું યાદ રાખીએ ને તો પણ વૈરાગ્ય જાગે. શું થાય? તમને બધાને ગૃહસ્થી જીવનમાં આવા કેટલાક અનુભવો થયા હશે. ઘણા બહેનો કહેતા હોય કે અમારો દીકરો પહેલા આવો નહોતો. કેવો નહોતો? પુત્રવધુ આવ્યા પછી એનું આખું વલણ બદલાઈ ગયું, એનું વર્તન બદલાઈ ગયું. ન બદલાય? કારણ કે તમે હજુ કૌશલ્યા બન્યા નથી. કોણ નથી બન્યા? જ્યારે સીતાજીને પરણીને રામ આવ્યા અને બધાના આશીર્વાદ માંગે, ઘરમાં વડીલો જેટલા હોય, એને તો 3 માતાઓ હતી. રામને કેટલી માતા? 3 માતાઓ હતી. ત્રણેયને એ માતા વત જ માનતા હતા અને વંદન કરે, આશીર્વાદ માંગે. એમાં કૌશલ્યા માતાએ આશીર્વાદ આપ્યા હતા કે બધા તને ભેટ સોગાદો આપે. કોને કહે છે? રામને. કે કોઈ તને ભેટ સોગાદો આપે, કોઈ ધન આપે, કાંઈ પણ આપશે. હું તને આજથી મારો રામ સીતાને કહે છે કે મારો રામ તને આપી દઉં. શું કહે છે? એટલે દરેક સાસુએ કૌશલ્યા બનવાની જરૂર. પછી એને એમ ના લાગે કે મારો દીકરો બદલાઈ ગયો. તમે કોને સોંપી દીધો? મારે તો એ કહેવું છે કે આવા પરિવર્તનશીલ સંસારમાં બધા પરિવર્તનો તો થવાના જ છે. લવ મેરેજ વાળા હોય ને, એકબીજાને ભગવાન માનતા હોય, પણ એમના જીવનમાં પણ આગળ જતા 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 શું થાય? તો આવું તો જગતમાં ચાલ્યા જ કરવાનું છે. તો આવા પરિવર્તનશીલ જગતમાં આપણે ખાલી એટલું જ યાદ રાખીએ ને તો પણ આપણા ક્રોધ, માન, માયા, લોભ બધા ઓછા થઈ જાય. ન થાય? આપણે રત્નાકર આચાર્યને યાદ કરી રહ્યા છીએ. એ તો કહે છે
કે હું ક્રોધ અગ્નિથી આખો બળી ગયો, નહીં? ક્રોધ અગ્નિથી બળ્યો. અને હજી આગળ કહેવાના છે, લોભ સર્પ ડસ્યું મને. શું ભાવો હશે મને પણ ખબર નથી. કાલે અવસર હશે તો આપણે એ ભાવોને વિચારશું. એમાંથી મને અને તમને શું જાણવાનું.